હાલો મારા વાલા શાકમાં બોલો. સેવ ટમેટા, ઢોકળી, ઊંધિયું, લસણિયા બટેકા, ચોલી ચણા મસાલા, દહીંની તીખારી. દિવાળીના સમયની અંદર જો ચોટીલા દર્શન કરવા આવી રહ્યા છો અથવા રાજકોટ સૌરાષ્ટ્ર રિજનમાં તમે જઈ રહ્યા છો અથવા આવી રહ્યા છો રિટર્ન, તો ભાઈ આ ચોટીલાથી એકદમ નજદીકની હોટલની અંદર તમે જમવા આવી શકો છો. અહીંયા 100 ને કેટલા રૂપિયામાં અનલિમિટેડ? 40 રૂપિયા. 140 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપે છે. 6 જાતની શાક પ્લસ સાથે રોટલી, રોટલા, બીજું શું હોય છે આપણે? શીરો આપણો શીરો. અને આ ગરમા ગરમ શીરો કેટલી વખત દિવસમાં આમ બનતો હોય છે? એ કહો. લાઈવ ચાલુ જ હોય આખો દિવસ. ચાલુ જ હોય છે. પાછું આની અંદર પાછું તમે દૂધપાક બી હોય છે ને કદાચ. ખીર. જો તમે પરિવાર સાથે જમવાના માટે સરસ મજાનો પ્લાન કરતા હોય તો બેસ્ટ છે. અને જમવાનું આપણો પ્રોપર કાઠિયાવાડી સ્ટાઇલમાં અનલિમિટેડ મળે કે નહીં મળે? અનલિમિટેડ. અનલિમિટેડ મળશે. હવે આટલી બધી સલાડની ટ્રે આમ આવી રીતે બનાવીને કેમ રાખવી પડે છે એ કયો પહેલા તો? કસ્ટમરે ઘરે આવી જાય તો ડાયરેક્ટ આપવાનું જ રહે. આપવાનું છે. એટલે આનો પછી કોઈ અલગ ચાર્જ આપણે આપવાનો કે નહીં આપવાનો? થાળીમાં હારે જ આવી જાય. આ થાળી સાથે હારે જ આવી જાય. હવે નોર્મલી આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો મરચાં ડુંગળી ખાલી આપીને તમને ખુશ કરી દેવામાં આવે, પણ અહીંયા તમે જુઓ કોબીનો સંભારો છે, એમાં ટામેટા પણ નાખેલા છે, પ્લસ વઘારવાળી કોબી છે, પ્લસ મરચાં, કાકડી, ટામેટા, ડુંગળી અને અથાણું છે. મીઠું છે ને આ તો કદાચ, પ્લસ આ ગોળ છે. બીજું શું બાકી છે કયા છે અંદર? છુંદાનું અચાર આવે. હજી છુંદાનું અચારે બાકી છે. એટલે આપણે કહેવાય છે 7 થી 8 આઈટમ તો ખાલી અનલિમિટેડ ફ્રીમાં જ આપવાની છે. થાળીની અંદર જમવાની વસ્તુ તો પાછી અલગ છે, બરાબર? તો હવે અલગ અલગ શાક આપણે જોઈ લઈએ. સેવ ટમેટા, આહા. ઢોકળી જે કાઠિયાવાડી સ્પેશિયલ બને. વાહ. હવે આ કઈ સબ્જી બનાવી છે આપણે? ઊંધિયું. બરાબર. ગાર્લિક આલુ, લસણિયા બટેકા. લસણિયા બટેકા એકદમ, આ તો ગ્રેવી ને એકદમ મસ્ત લાગી રહ્યો છે પાછું. આહા હા હા. ચણા મસાલા. સૌરાષ્ટ્રમાં આવીએ એટલે સૌથી વધારે મજા તો ઢોકળી અને અહીંયાની દહીં તીખારી. એટલે અહીંયા આપણે શું કહેવાય એને? રાયતું પણ કે, દહીં તીખારી પણ કે, અમારે આખા દહીંની કઢી પણ કહેતા હોય છે. પ્લસ આયરું શું બનાવેલું છે? દૂધપાક છે. એટલે સૌરાષ્ટ્રમાં ભાઈ ખાવાની મજા તો આખી અલગ જ છે. અને પછી આ પ્રેમથી ખવડાવવા માટે બેઠા હોય, આપણા ડીશની અંદર રોટલી પૂરી થાય એના પહેલાં તો બીજી રોટલી આપણા ડીશમાં આવી પણ ગઈ હોય, એટલી જબરજસ્ત સર્વિસ પણ આપતા હોય છે. હવે મને એમ પણ કહી દો કે આ 6 શાકની અંદર આપણે ડીશની અંદર કેટલા આવશે, એ કેવી રીતે આવશે એ ખાલી સમજાય તો. આપણે 6 શાક છે, એમાં કોઈ પણ 2 શાક પહેલા સ્ટાર્ટ માટે લઈ લેવાના, એ ખતમ થાય એટલે બીજા મંગાવી લેવાના. બરાબર છે. જેમ જોઈએ એમ, અન્નનો બગાડ ના થાય એટલા માટે. જ્યારે ભરવાડની હોટલ હોય તો ભાઈ દૂધ છાશમાં કાંઈ જોવું જ ન પડે. એટલે તમારે આપણે શાક બતાવી દીધા, એના પછી આ છાશ જોઈ લો. આટલી બોઘેણી ભરીને મોટી બનાવેલી છે અને એના માટેનું મશીન પણ જુઓ, આખું આ રીતે રાખેલું છે. ટોટલી કહેવાય છે ને, આટલું મોટા કિચનની અંદર આટલા બધા લોકો જ્યારે જમવા આવતા હોય તો તમારા માટે કેટલું સરસ મજાનું બનતું હોય. લાઈવ રોટલી, રોટલા, આખું બધું વસ્તુ ચૂલા ઉપર. એટલે પ્રોપર સ્વાદ જે જોતું હોય એ તમને મળે. તો અહીંયા તમારે બહાર જમવા બેસવું છે તો એના 140 રૂપિયા છે. અને અંદર જ્યારે જમવા બેસવું છે ફેમિલી રૂમની અંદર તો 150 રૂપિયા છે એસી રૂમની અંદર. બરાબર. ચલો આપણે ફટાફટ હવે જમી પણ લઈએ. શું મને અહીંયા પસંદ આવે છે એ તમને બતાવીએ. હાલો મારા વાલા શાકમાં બોલો. સેવ ટમેટા, ઢોકળી, ઊંધિયું, લસણિયા બટેકા, ચોલી ચણા મસાલા, દહીંની તીખારી. હા હા હા. આટલા બધા શાક મળેલા, આમાંથી ઓપ્શન કરવાના ને? આમાં ઓપ્શન. અરે ભાઈ, આપણે ટેસ્ટિંગ માટે બી લઈ લઈએ. તમે કદાચ આવો તો શું વધારે પહેલાં મંગાવજો. આ ડિશની અંદર આપણે આવી ગયું છે. આમાં રોટલી, રોટલા પણ આવી જશે હજી. અને છાશનું આયરું પવાલી પણ આપણી પાસે આવી ગઈ છે. તો આ બધું આપણું એક ડિશ આપણી અનલિમિટેડની તૈયાર થઈ ગયા છે. પણ મારે બધા શાક ટ્રાય કરવા છે અત્યારે વિડીયો માટે, તો હું અત્યારે અલગ અલગ લઈ લઉં છું. એટલે શાકની વિડીયો પછી તમે જરા અહીંયા જમવા આવશો એટલે એનું ખાસ ધ્યાન રાખજો કે 2 શાક આપણને પહેલાં મળશે, એ ફિનિશ કર્યા પછી તમે બીજા શાક મંગાવી શકો છો. બીજી જગ્યા ઉપર હોટલમાં જઈએ અંદર છાશના છે ને એક ગ્લાસના 20-20 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે. પણ અહીંયા તો સિસ્ટમ એવી છે કે તમને આટલી મોટી પવાલી જ આપી દે. મારા ખ્યાલથી આ 2 દિવસ મારા ઘરની અંદર ચાલે એટલી પવાલીમાં છાશ ભરી છે. જ્યારે તમે ડીશ લો છો તમે આટલું તો વસ્તુ તમારે આવવાની જ છે. એમાં રોટલી, રોટલા ઓપ્શનમાં છે. તમારે જે વસ્તુ તમારે લેવી હોય, તમારે પાપડ પણ આવી જવાનો, છાશ આવી જવાની. આટલું મજાની લાઈફ છે. પ્લસ એક્સ્ટ્રાની અંદર તમારે માખણ જોવે છે તો પણ તમને અહીંયા મળી જશે. તમારે સાંજે સવારની અંદર તમારે કોઈને દૂધ ખાવું છે એ પણ તમારે એક્સ્ટ્રા જોતું હોય તો પણ અહીંયા અવેલેબલ થઈ જવાનું છે. એ પણ અહીંયા દેશી, એટલે કોઈ પણ દૂધની થેલી કે અથવા તો કોઈ થેલીવાળું સિસ્ટમ નથી, કેમ કે પોતાની ગાય ભેંસો છે એટલે એનો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો હવે આપણે ફટાફટ અલગ અલગ જમવાનું છે. પહેલાં તો મારું ફેવરેટ છે સેવ ટમેટા, એ હું ટ્રાય કરું. આ સેવ ટમેટા નોર્મલી આપણે દરેક જગ્યા પર ખાતા હોઈશું, થોડુંક સ્પાઇસીનેસમાં હોય છે. આ સ્પાઇસી તો છે પણ થોડાક સ્વીટ લેવલમાં પણ છે. એ કદાચ
ટામેટાના લીધે કદાચ પણ હોઈ શકે છે. પછી અહીંયાનું જ્યારે સૌરાષ્ટ્રમાં આવીએ એટલે અમુક એવી વાનગીઓ છે કે જે ખાસ ટ્રાય કરવી પડે. એ છે ઢોકળીનું શાક, જે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મળતી હોય છે. ઢોકળી એકદમ મસ્ત મજાની છે, થોડી તીખાશમાં છે, ખટાશમાં છે, કેમ કે એને દહીં કે છાશથી વઘાર કરવામાં આવતો હોય છે એના લીધે. પછી આપણું ચણા મસાલા બનાવેલું છે એ આપણે ટ્રાય કરીએ. ચણા મસાલા તમને થોડુંક ઓકે લાગશે. લસણિયા બટેકાનું શાક છે. જે લોકો ગાર્લિકનો સૌથી વધારે ફ્લેવર ગમતો હોય લસણિયા બટેકામાં, તો ઓરિજિનલ શાક તમને અહીંયા ખાવા મળવાનું છે. ઊંધિયુંનું શાક છે, એટલે આપણે મિક્સ સબ્જી કહીએ આપણે એ છે. ઊંધિયું છે એ સુરતની અંદર જઈએ ત્યારે આપણે લીલું ઊંધિયું મળે. અમારા ઉત્તર ગુજરાત બાજુ કે એ બાજુ આપણે અમદાવાદ બાજુ જઈએ તો સ્વીટ, તીખું અને એવી રીતે ઊંધિયું મળતું હોય છે. અને જ્યારે સૌરાષ્ટ્રમાં આવીએ તો આખું ઊંધિયુંનું જે પ્રકાર છે એ ચેન્જ થઈ જતું હોય છે. એમાં જે તમારા ફેવરેટ ઊંધિયું કયું છે? મને તો છે ને સ્વીટ તીખુંવાળું જે ઉત્તરાયણમાં સમયે આપણે લાવતા હોય છે એ ઊંધિયું વધારે મને પસંદ છે. પછી એક આયરું, એમાં મોટાભાગના બધા જ વેજીટેબલ આની અંદર ઉપયોગ કરાય છે. અને છેલ્લે આમની દહીં તીખારી, ખરેખર મજા પડી જાય, ટેસ્ટલો પડી જાય. સ્વીટની અંદર ખીર પણ છે અને શીરો પણ છે. શીરો તો ડિશ ચાલુ થતાં પહેલાં જ મેં જોયું હતું. એમ કે ને આપણે સત્યનારાયણનો શીરો કેવો યાદ આવે આપણને ખાવા ટાઈમે, તો એ જ તમને પ્રોપર ફીલ આવી જાય. ખાલી આની અંદર પ્રસાદ ને કદાચ થોડા ઘણા ફ્રૂટ આવી જાય ને તો એવું લાગે કે સત્યનારાયણનો શીરો જ છે. છાશ છે, ખીર છે, માખણ છે, આ બધું જ વસ્તુ તમને ખરેખર મજા પડી જવાની છે જમવા માટે. માખણ તમે એક્સ્ટ્રા તમે મંગાવી શકો છો. દૂધ જોતું હોય તો દૂધ પણ તમને એક્સ્ટ્રા મળી જશે. સવારે 11 વાગે સવારે ચાલુ થઈ જાય ને સાંજે 7 વાગ્યાની આજુબાજુમાં અહીંયા આપણે જમવાનું ચાલુ થઈ જતું હોય છે. રાતે મોડા સુધી પણ ચાલતું હોય છે. તો જ્યારે પણ આ વખતે ચોટીલા દર્શન કરવા આવી રહ્યા છો, દિવાળીના સમયે અથવા દિવાળી પછી પણ ગમે ત્યારે આવો છો, તો આ જગ્યા ઉપર આવીને જમવાનું ભૂલાય નહીં. મોબાઈલ નંબર સ્ક્રીન પર આપ્યો છે, સેવ કરીને રાખજો. હોટલ ક્રિષ્ના સર્ચ કરી લો છો. આ જે ફોટો તમે જોવા મળે છે એ તમને ચેક કરજો. એ રીચ હોટલ ઉપર તમે જજો, કેમ કે આ એરિયા ઉપર, આ રોડ ઉપર પણ ઘણી ક્રિષ્ના નામની ઘણી પણ હોટલ તમને જોવા મળશે. પણ આ જગ્યા ઉપર આવશો તમને વધારે મજા આવશે. ચલો, નવા વિડીયો સાથે તમને ફરી મળીશ. આવા અવનવા પ્લેસ ઉપર બતાવતો રહીશ, તો ફોલો કરતા રહેજો.